તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો એક એવો ચુકાદો આવ્યો છે જેણે ભારતમાં દત્તક માતાઓ માટેના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે. વિચારો, એક માતા બાળક દત્તક લે પણ એને પ્રસૂતિ રજા માત્ર એટલા માટે ન મળે કારણ કે બાળકની ઉંમર થોડા મહિના વધારે છે. આ જ અન્યાયી પ્રથાને સુપ્રીમ કોર્ટે હવે દૂર કરી દીધી છે. ચાલો આજે આપણે આ જ સીમાચિહ્નરૂપ નિર્ણયને વિગતવાર સમજીએ. તો ટૂંકમાં કહીએ તો થયું શું? સુપ્રીમ કોર્ટે એક કાયદાની જોગવાઈને રદ કરી દીધી છે જે દત્તક લેતી માતાઓ સાથે સીધો ભેદભાવ કરતી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આ કાયદો આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને આ એક નિર્ણયથી દત્તક લેનારા હજારો પરિવારો માટે એક નવી આશા જાગી છે. પણ સવાલ એ છે કે આ કાયદામાં એવું તો શું હતું કે તેને આટલું વિવાદાસ્પદ ગણવામાં આવ્યું? આ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને એ જૂના નિયમને જોવો પડશે જેણે આખી ચર્ચા શરૂ કરી. ચાલો જોઈએ કે આમાં ખરેખર સમસ્યા શું હતી. વાત છે સામાજિક સુરક્ષા સંહિતા 2020ની. એમાં એક નિયમ હતો જે દત્તક લેતી માતાઓને બે અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેતો હતો. અને આ વહેંચણીનો જે આધાર હતો એ ખૂબ જ વિચિત્ર અને સાચું કહું તો અતાર્કિક હતો. અહીંયા તમે ભેદભાવ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. નિયમ એવો હતો કે જો કોઈ માતા 3 મહિનાથી નાના બાળકને દત્તક લે તો જ એને પ્રસૂતિ રજાના લાભ મળે. પણ જો બાળક એનાથી માત્ર 1 દિવસ પણ મોટું હોય તો એને કોઈ રજા ન મળે. જરા વિચારો, આ કેટલો અન્યાયી નિયમ હતો. તો સુપ્રીમ કોર્ટે આ કાયદાને કેમ રદ કર્યો? વેલ, એની પાછળના કારણો બહુ જ મજબૂત અને વિચારવા જેવા છે. આ કાયદો ખાલી બંધારણની વિરુદ્ધ જ નહોતો, પણ એને વ્યવહારમાં લાગુ કરવો પણ લગભગ અશક્ય હતો. ચાલો આ બંને મુદ્દાઓને બરાબર સમજીએ. કોર્ટે કહ્યું કે આ કાયદો આપણા બંધારણના 2 મુખ્ય પાયા તોડી રહ્યો હતો. એક, અનુચ્છેદ 14 જે સમાનતાના અધિકારની વાત કરે છે કારણ કે તમે માતાઓ વચ્ચે આવો ભેદભાવ કરી જ ના શકો. અને બીજો, અનુચ્છેદ 21 એટલે કે જીવન અને ગરિમાનો અધિકાર કારણ કે આ નિયમ એક પરિવાર શરૂ કરવાના અધિકારને મર્યાદિત કરતો હતો. પણ આ કાયદાની સૌથી મોટી સમસ્યા અથવા કહો કે મજાક એ હતી કે એ વ્યવહારુ જ નહોતો. ભારતમાં બાળકને કાયદેસર રીતે દત્તક લેવાની જે આખી પ્રક્રિયા છે એમાં જ સહેલાઈથી 3 થી 4 મહિના નીકળી જાય છે. તો પછી કોઈ માતા 3 મહિનાથી નાના બાળકને દત્તક લઈને આ કાયદાનો લાભ લે તો લે કેવી રીતે? સારું, તો જૂનો અને ખામીયુક્ત કાયદો તો ગયો, પણ હવે એની જગ્યાએ નવો નિયમ શું છે? સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા પછી હવે પરિસ્થિતિ શું છે? ચાલો હવે એના પર નજર કરીએ. અને જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. પૂરા 12 અઠવાડિયા. હવે બાળકની ઉંમર કેટલી છે એનાથી કોઈ જ ફરક નથી પડતો. જો કોઈ માતા બાળક દત્તક લે છે તો તેને 12 અઠવાડિયાની પગાર સાથેની રજા મળશે. બસ, વાત પૂરી. આ ખરેખર સમાનતા તરફ એક બહુ મોટું પગલું છે. પણ અહીં એક સવાલ ચોક્કસ થાય કે પ્રસૂતિ રજા તો સામાન્ય રીતે બાળ જન્મ પછી શારીરિક પુનઃપ્રાપ્તિ માટે હોય છે. તો જે માતાએ બાળકને જન્મ નથી આપ્યો એમના માટે આ રજા આટલી બધી મહત્વની કેમ છે? અને કોર્ટનો જવાબ આપણને વાલીપણાના સાચા અર્થ સુધી લઈ જાય છે. કોર્ટે બહુ સુંદર રીતે સમજાવ્યું કે આ રજાનો હેતુ શારીરિક કરતાં વધુ ભાવનાત્મક છે. આ એ અમૂલ્ય સમય છે જે માતા અને બાળકને એકબીજા સાથે જોડાવા માટે મળે છે. આ એ સમય છે જ્યારે બાળક પોતાના નવા ઘરમાં નવા પરિવાર સાથે સુરક્ષિત અને પ્રેમભર્યું અનુભવી શકે. આ એક મજબૂત બંધન બાંધવા માટે જરૂરી છે. કોર્ટે એક બહુ મહત્વની વાત પર ભાર મૂક્યો. એમણે કહ્યું કે કદાચ મોટા બાળકોને તો આ સમય અને સંભાળની નાના બાળકો કરતાં પણ વધારે જરૂર હોય છે. વિચારો, એક બાળક જે પોતાનું જૂનું જીવન છોડીને નવા વાતાવરણમાં આવે છે એને ગોઠવવા માટે કેટલા પ્રેમ, ધીરજ અને ધ્યાનની જરૂર પડે. આ ચુકાદાએ માત્ર દત્તક માતાઓના અધિકારોની જ વાત નથી કરી, પણ એણે એક બહુ મોટી અને મહત્વપૂર્ણ ચર્ચાના દરવાજા પણ ખોલી દીધા છે. અને એ ચર્ચા છે પિતાની ભૂમિકા વિશે. આ એ જ સવાલ છે જે સુપ્રીમ કોર્ટે પોતે આ કેસની સુનાવણી દરમિયાન ઉઠાવ્યો હતો. શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે પિતૃત્વ રજા એટલે કે પેટર્નિટી લીવને પણ કાયદાકીય રીતે માન્યતા આપીએ? આ નિર્ણય પછી આ ચર્ચા ફરી એકવાર દેશના કેન્દ્રમાં આવી ગઈ છે. અને વાત અહીં જ નથી અટકતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરી છે કે તેઓ પિતૃત્વ રજાને કાયદામાં સામેલ કરવા અંગે ગંભીરતાથી વિચારે. તો આ ચુકાદો ખાલી એક કાયદાકીય ફેરફાર નથી, પણ ભારતમાં વાલીપણાના ભવિષ્યને કઈ રીતે જોવામાં આવે છે એ દિશામાં એક બહુ મોટું પગલું છે. આશા રાખીએ કે સમાનતાની આ સફર અહીં અટકશે નહીં.